મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આ મૂળજી બ્રહ્મચારી મહારાજ, એમની એક ધારી સેવા. જ્યારે રામાનંદ સ્વામીએ મહારાજને ગાદીએ બેસાડ્યા અને ભલામણ કરી, ઓળખાણ કરાવી કે આ સહજાનંદ સ્વામી સ્વયં ભગવાન છે, અમે એનું ભજન કરીએ છીએ, એ બહુ વૈરાગ્યવાળા છે, હવે આજથી બ્રહ્મચારી તમે એમની સેવા કરજો, એમનું બરોબર ધ્યાન રાખજો. અને ત્યારથી મૂળજી બ્રહ્મચારી મહારાજ એક ભાવથી સેવા કરતા. જ્યાં કાયા ત્યાં છાયા, એમ જ્યાં મહારાજ ત્યાં મૂળજી બ્રહ્મચારી મહારાજ. એટલે ઘણી વાર મહારાજ એવું કહેતા કે અમારી મૂળાનંદ અને સહજાનંદની જોડી છે, અમારી જોડી આ મૂળાનંદ અને સહજાનંદની. શ્રી હરિ અને મૂળજી બ્રહ્મચારીનું શ્રી આમ ચીર સ્મરણ રહે કાયમને માટે. એટલે મહારાજનું સ્વરૂપ એક એક અંગ માપી અને નારાયણભાઈએ મહારાજની મૂર્તિ બનાવી. એ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. સાથે જ્યાં મહારાજ હોય ત્યાં જોડતો હોય કે નહીં? એટલે મહારાજને કોઈ ભક્તોએ કીધું, મહારાજ જ્યાં ભગવાન રામચંદ્રજી હોય ત્યાં હનુમાનજી મહારાજ હોય. રામ મંદિર હોય ત્યાં હનુમાનજી મહારાજ હોય જ. ભગવાનની ચરણ સેવામાં રામચંદ્રજી ભગવાન, સીતારામ લક્ષ્મણજી બિરાજતા હોય તો ચરણમાં હાથ જોડીને હનુમાનજી મહારાજ બિરાજમાન હોય. મહારાજે કહ્યું કે આ બ્રહ્મચારી મહારાજ એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. હનુમાનજી મહારાજ પણ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ પણ એવા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. મહારાજે મંદિરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. જ્યાં મંદિરમાં ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ છે, બહારના ભાગમાં આપણે સુખ સૈયા છે ને એ બાજુ આમ નજર કરીએ તો ત્યાં હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. એ શ્રીજી મહારાજના પધરાવેલા હનુમાનજી મહારાજ છે. મહારાજ કે આ બ્રહ્મચારી મહારાજ, હનુમાનજી મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, એમ આ બ્રહ્મચારી પણ નૈષ્ઠિક બ્રહ્મચારી છે ને અમારી સેવામાં અખંડ રહ્યા છે. તો આ મૂળજી બ્રહ્મચારી મહારાજ પણ
અહીંયા બેસી અને અમારી સેવામાં રહેશે. એવું મહારાજે ત્યારે કહેલું. આ બ્રહ્મચારી મહારાજ એમનું સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ ઘણો ઉલ્લેખ છે. પેલી વાત અધૂરી રહી કે આ હનુમાનજી મહારાજનું સ્વરૂપ છે એ આ બ્રહ્મચારી મહારાજનું સ્વરૂપ છે એમ માનજો, એવું મહારાજે ત્યારે કહેલું. આવા બ્રહ્મચારી મહારાજ અખંડ મહારાજની સેવામાં રહેતા. ધામમાં ગયા પછી પણ અહીંયા પણ મહારાજનું સ્વરૂપ. તો બ્રહ્મચારી મહારાજ પણ એ મહારાજની સાથે અહીંયા સેવક તરીકે બિરાજમાન છે એવી વાત જૂના સંતો પાસેથી સાંભળવા મળે છે. મૂળજી બ્રહ્મચારી મહારાજ એમનો સત્સંગી જીવનની અંદર ઘણી જગ્યાએ ઉલ્લેખ આવે છે. સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા, એમના 14માના દિવસે સભા થઈ, ત્યારે ફરેણીમાં ત્યારે બ્રહ્મચારી મહારાજે શ્રીજી મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, હે નારાયણ મુનિ, આપણા ગુરુ રામાનંદ સ્વામીએ તમોને સંપ્રદાયના ગુરુપદે નિયુક્ત કર્યા છે, માટે તમે અમારા સર્વેના ગુરુ છો, અમે તમારા શિષ્યો છીએ. હવેથી અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું, તેથી તમે અમારા હિતનો ઉપદેશ આપો. તમે જેમ કહેશો એમ અમે કરીશું. એમ બ્રહ્મચારી મહારાજે મહારાજની આ પહેલી સભામાં પ્રાર્થના કરી. સત્સંગી જીવન ગ્રંથમાં કોણ મહારાજની શું સેવા કરતા એમનો ઉલ્લેખ આવે. તૃતીય પ્રકરણ અધ્યાય 2માં કે આ પવિત્ર જીવનવાળા મુકુંદાનંદ બ્રહ્મચારી શ્રી હરિની સમય પ્રમાણે બધી જ સેવા કરતા. બીજા ભક્તોની કોઈક એક સેવા આવે કે આ સેવા કરતા, પણ આ મૂળજી બ્રહ્મચારી મહારાજની બધી જ સેવા કરતા. ગઢપુરમાં અન્નકૂટના ઉત્સવમાં મુકુંદવર્ણી સભામાં વિરાજમાન શ્રીહરિની સમીપમાં હાથમાં રેશમી રૂમાલ રાખીને સેવામાં ઊભા હતા. આવું સત્સંગી જીવન ગ્રંથમાં ઉલ્લેખ આવે. મહારાજે વચનામૃતની અંદર પણ ઘણી વાર બ્રહ્મચારી મહારાજને યાદ કર્યા છે. લોહિયાના 3જા વચનામૃતમાં ભગવાન તથા સંત એનું મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એના શું લક્ષણ? મહારાજે એવા મહાત્મ્ય વાળા ભક્તોના આખ્યાનો કીધા વિસ્તારથી. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજનું પણ આખ્યાન મહારાજે લોહિયાના 3જા વચનામૃતમાં કહ્યું એનો ઉલ્લેખ આવે છે. ભગવાનના ગુણ તો હવ ગાય, પણ ભગવાન જેના ગુણ ગાય એવા બ્રહ્મચારી મહારાજ એનું આખ્યાન વિસ્તારથી કીધું.
ગરડા પ્રથમ પ્રકરણના 73માં વચનામૃતમાં બ્રહ્મચારી મહારાજને યાદ કર્યા છે કે આ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. જે મહારાજ આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી, પારકું પણ નથી, એવી રીતે એ અમારા સ્વભાવને જાણે છે. તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા બ્રહ્મચારીમાં વર્તે છે. કોણ કહે છે એવું? મહારાજ. કેવા બ્રહ્મચારીમાં ગુણ હતા? જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ આ બ્રહ્મચારીમાં વર્તે છે. આપણે આ બ્રહ્મચારી મહારાજનું જીવન કીધું, એમાં આપણે કેટલું કહી હકી? કેટલી વાત થાય? મહારાજે કેટલું કીધું કે આ બ્રહ્મચારી મહારાજ તો આવા છે. મહારાજને એવા જાણતા હતા ને નિર્લેપ, એટલે એ નિર્લેપ થઈ ગયા હતા. કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતમાં પણ મહારાજ યાદ કર્યા કે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલા ખાચર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારી પાસે ને પાસે રહે છે, તે જાણે છે. અને આપણને વધારેમાં વધારે કોણ જાણતા હોય? હે? તમને ભક્તોને વધારેમાં વધારે કોણ ઓળખે? તમારા ઘરવાળાના છોકરા. બહુ નજીક રહેતા હોય એ સાચી રીતે ઓળખે, બાકી બહાર તો આપણે બહુ ભણી ઠણીને બેહી. તમે આ સભા હોય ત્યારે આવો ત્યારે અમે તો બહુ મોટા સાધુ થઈને બેસી જાય, ધ્યાન કરતા હોય, માળા કરતા હોય, હારી હારી મોટી મોટી વાતો કરી દઈ, પણ એમ સભામાં ન ઓળખાય. એ તો એકલા હોય, વારે વારે છાની ખબર રાખે, ત્યારે એની સાચી ઓળખાણ થાય. ને રહસ્યો તો ક્યારે નીકળે? સાચા રહસ્યો એ બરોબરિયા એકલા એકાંતમાં બેઠા હોય ત્યારે રહસ્યો નીકળે, ઓળખાણ થાય. એ મહારાજની ભેળા બ્રહ્મચારી મહારાજને સોમલા ખાચર મહારાજ કે અમારી પાસે ને પાસે રહે છે, તે અમારા સ્વભાવને જાણે છે. કે જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી. ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે, એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે, તે અમારા સ્વભાવને જાણે છે. કોણ? કે આ મૂળજી બ્રહ્મચારી મહારાજ ને સોમલા ખાચર મહારાજે ગઢડા મધ્યના 33માં વચનામૃતમાં યાદ કર્યા કે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. કે અતિશય ગમે છે. શું કામે? કે અતિશય દ્રઢ નિષ્કામી છે આ મૂળજી બ્રહ્મચારી મહારાજ. અંતર્યામી એ સર્ટિફિકેટ આપ્યું. મહારાજ તો અંતર્યામી છે, એને એક સંકલ્પ પણ બીજો નથી ભગવાન વિના, એવા દ્રઢ નિષ્કામી આ મૂળજી બ્રહ્મચારી છે. નિત્યાનંદ સ્વામી કહેતા એ ખોટું? આપણે અત્યારે ગુરુ મહારાજ છે ને એ એવા નિર્દોષ છે, એમના હૃદયમાં બીજો કોઈ દિવસ સંકલ્પ નહીં થયો હોય, એવા નિર્દોષ. ભેળા રહેતા હોય ને ત્યારે ઓળખાવા જોઈએ. હવનું હૃદય સાક્ષી પૂરે, એમ હવનું હૃદય સાક્ષી પૂરે કે આ નિર્દોષ છે.
એ અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. બીજો કોઈ સેવા ચાકરી કરે તો એવી ગમતી નથી. આ મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવા ચાકરી મહારાજને બહુ ગમતી. ગરડા મધ્યના 52મા વચનામૃતમાં મહારાજે યાદ કર્યા કે આ મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. કેવા કેવા સર્ટિફિકેટ, અઘરા અઘરા સર્ટિફિકેટ મહારાજે આ મૂળજી બ્રહ્મચારી મહારાજને આપ્યા. મોટા એવોર્ડ. ગરડા અંત્યના 26મા વચનામૃતમાં મહારાજે કીધું, આ બધું મહારાજ જ કહે છે, પ્રશંસા, કે જેમ મયારામ ભટ્ટ છે તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. જો મહારાજ કે અમારે ઘણું બને છે. આપણે તો કહીએ કે મહારાજ અરે અમને બને છે, પણ મહારાજ કહેવા જોઈએ ને મને બને છે આની હારે. મૂળજી બ્રહ્મચારી મહારાજ કે અમારે એમની હારે બહુ બને છે. આપણે કંઈક દાખલો તો કરવો પડશે. બ્રહ્મચારી મહારાજને સંભાળીને આવો આદર્શ બીજો ક્યાં મળશે? ગરડા અંત્યનું 26મું વચનામૃત. મહારાજ કે જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે મહારાજ કહે છે, હતા એમ નહીં, પેલા જ રહેતા હતા. તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. મહારાજે સર્ટિફિકેટ આપ્યું કે આ ડગે નહીં એવા. કોણ ત્રણ કીધા? કોણ ત્રણ? મયારામ ભટ્ટ, મૂળજી બ્રહ્મચારી, નિષ્કુળાનંદ સ્વામી. આમાં જો મયારામ ભટ્ટને પણ લીધા હો, એટલે ગ્રહસ્થ ભક્ત. એમની સ્થિતિ ત્રણેયના નામ લીધા. એ સભામાં બેઠા છે એટલે મહારાજે સામે ત્રણ બેઠા હતા ને, નહીં તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી બધા એ જ હતા. કે તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, એવી જાતના જે હોય એવા બીજા પણ આવા એમ. સર્વ સત્શાસ્ત્રોના સાર રૂપ શિક્ષાપત્રી ગ્રંથ મહારાજે લખો. આ 2 વર્ષ ચાલે છે. મહારાજે શિક્ષાપત્રીમાં મુકુંદાનંદ વર્ણીનો ઉલ્લેખ મુખ્ય નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે કર્યો. મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારીણ. કે આ મુકુંદાનંદ વર્ણી વગેરે બ્રહ્મચારીઓ, નૈષ્ઠિક બ્રહ્મચારી. મહારાજે શિક્ષાપત્રીમાં આ મૂળજી બ્રહ્મચારી મુકુંદાનંદ વર્ણીનું નામ લખ્યું, આદર્શ બતાવ્યો. આ સંપ્રદાયમાં ઘણા એવા ગ્રંથો છે, એમાં સંવાદમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ હોય, ગ્રંથની રચનાઓ થઈ હોય. એમાં ભુજના બહુ મહારાજના લાડીલા સંત અચ્યુતદાસજી સ્વામી થયા. એમણે પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથ બનાવ્યો. એમાં એ ગ્રંથમાં ગૌમુખી ગંગા મહાત્મ્ય અંગેનો શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી વચ્ચેનો સંવાદ વર્ણવેલો છે. એવી જ રીતે લોધિકા દરબાર
અભયસિંહજીએ પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ બનાવ્યો, ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણા. એમાં પણ મહારાજના ચરિત્રો છે. એમાં દાદા ખાચર ને મૂળજી બ્રહ્મચારી વચ્ચેનો સંવાદ વર્ણવેલો છે ગ્રંથની અંદર. આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથ બનાવ્યો. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજની મહત્તા, એમના ગુણ દર્શાવતા વંદન કર્યા. મુકુંદાનંદાખ્ય પ્રગટ પ્રભુન મુકુંદાનંદાખ્ય પ્રગટ પ્રભુના પૂજક સદા નમો તેને નિત્યે મહત ગુરુ જાણી મન મુદા વિરાજે વર્ણિન્દ્ર પ્રમુખ હરિના સેવક વિશે કૃપાકારી ભારી અનગ અવિકારી દિલ દિશે. આવી રીતે બ્રહ્મચારી મહારાજના ગુણ વર્ણવી અને વંદન કર્યા. શ્રી હરિના પરમ સેવક, ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા મુકુંદાનંદ વર્ણી મૂળજી બ્રહ્મચારી મહારાજ, એમના ચરણોમાં વંદન. આ બ્રહ્મચારી મહારાજના પરંપરામાં સદગુરુ આનંદાનંદજી બ્રહ્મચારી, બ્રહ્મચારી મહારાજ શાંતાનંદજી મહારાજ, બ્રહ્મચારી કૃષ્ણાનંદજી મહારાજ, બ્રહ્મચારી ગોપાળાનંદજી મહારાજ, બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજ, બ્રહ્મચારી વૈકુંઠાનંદજી મહારાજ વગેરે હતા. આ બધા એમના શિષ્યો પણ આ બ્રહ્મચારી મહારાજની કૃપાથી એવા જ બ્રહ્મનિષ્ઠ હતા. આવા મુકુંદાનંદ વર્ણી બ્રહ્મચારી મહારાજ એમના ચરણોમાં વંદન કરી અને આપણે પ્રાર્થના કરીએ કે એમણે જેવા મહારાજને રાજી કર્યા એવા ગુણ આપણા જીવમાં આવે અને મહારાજના કૃપાપાત્ર થવાય. એના ગુણ કેવા બધા આવ્યા! મહારાજ પ્રત્યે કેવી નિષ્ઠા, કેવી કસોટીઓ લે, એમની કેવી સ્થિતિ, સંતો ભક્તો પ્રત્યે એનો કેવો ભાવ, મહારાજમાં કેવું હેત. નૈષ્ઠિક બ્રહ્મચારી આ વચનામૃતમાં મહારાજે બધા એમના જે આમ ગુણો કીધા. જેમણે રામાનંદ સ્વામીની સેવા કરી, શ્રીજી મહારાજની સેવા કરી, મહારાજ ધામમાં ગયા પછી ઘણું રહ્યા. સંમત 1904ની સાલમાં સેવા કરતા કરતા એ મહારાજના ધામમાં પધાર્યા. તો એ બ્રહ્મચારી મહારાજ, એમનું નામ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આત્મા નિવેદી ભક્તો, સાંખ્યયોગી ભક્તો એના નામ લખ્યા. એમાં નામ લખ્યું, કહો પ્રભુતણા પારષદ જેને કામ ક્રોધ નહીં મદ મોટા મુક્ત છે મૂળજી નામ વર્ણી રાટ જન જે રામ. એમનો ગુણ આવે, એમની આપણે સ્મૃતિ કરીએ,
તો પણ આપણું હૃદય નિર્મળ થાય. એ મહારાજની ભેગા મહારાજની લીલા સંભાળતા હોઈએ તો ભેળા ભેળા મહારાજના મોટા મુક્તો એમને પણ સંભાળવા, તો એમના ગુણની સ્મૃતિ થાય અને આપણામાં એ ગુણ આવે તો આ બ્રહ્મચારી મહારાજના ગુણ એ આપણે જે સુલભ થયું એ પ્રમાણે ગાયા. અને હવે વર્ણી રાટ જન જેરામ, હવે જેરામ બ્રહ્મચારી એટલે જયાનંદ વર્ણી એમના નામ બીજું લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ. તો એમના પ્રસંગો આગળની કથામાં કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.